ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો શિવરાત્રિ આવી રહી છે ને આપણે બનાવીશું ફરાળી સિંગદાણા। જે તમે ઘણી જ બધી ફરાળી આઈટમ ખાધી હશે, પણ આ રીતે ઝટપટ બનતી અને ખૂબ જ ઓછી વસ્તુમાં ને ઓછા સમયમાં તૈયાર થતી ફરાળી વાનગી। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ મેં અહીં 1 નંગ જેટલું ઝીણું બટાકું સમારીને લીધું છે, અડધું ગાજર, ત્યારબાદ 7 થી 8 જેટલા કાજુના ટુકડા, 2 લીલી મરચી, ત્યારબાદ થોડા એવા દાડમના દાણા, થોડી એવી કોથમીર, અડધા લીંબુનો રસ ને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 નાનું નંગ જેટલું ટામેટું ને મેં અહીં 1 વાટકી જેટલા સિંગદાણા લીધા છે। તો સૌપ્રથમ આપણે ગેસ પર એક વાસણ મૂકી ગેસ ચાલુ કરીને તેમાં પોણો ગ્લાસથી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને આપણે તેમાં ઉમેરીશું સિંગદાણા। તો આપણે સિંગદાણા તેને થોડા એવા બાફી લેવાના છે। અહીં સાવ બાફવાના નથી, થોડા એવા અધકચરા રહે તે રીતે બાફવાના છે। ત્યારબાદ સાથે ઉમેરીશું સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું। આપણે તેને બાફવા માટે 7 થી 8 મિનિટ જેટલું આપણે મૂકી દઈએ। તો આ રીતે ઢાંકણ ઢાંકીને આપણે તેને બફાવા દઈએ। તો અહીં આપણા સિંગદાણા બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લઈએ અને 8 મિનિટ જેવું થઈ ગયું છે। તો આપણે જોઈએ તો તેનો રંગ પણ સિંગદાણાનો બદલાઈ ગયો છે અને દેખાવમાં પણ એવું લાગી રહ્યું છે કે સિંગદાણા આપણા અહીં બફાઈ ગયા છે ને પાણીનો ભાગ પણ અડધો વળી ગયો છે। તો હવે આપણે ગેસ પર એક વાસણ મૂકીને તેમાં અડધા ચમચા જેટલું તેલ ઉમેરીશું ને સાથે આપણે વઘારમાં લઈશું અડધી ચમચી જેટલું આખું જીરું, ત્યારબાદ સાથે ઉમેરીશું અડધી ચમચી જેટલી હિંગ ને સાથે મરચી ઉમેરીશું। અહીં મેં તીખાસમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો, એટલે આપણે આ લીલા મરચાંથી જ તીખું કરવાનું છે। ત્યારબાદ સાથે ઉમેરીશું અહીં મેં જે આદું લીધું છે તે આપણે આ રીતે ખમણીને ઝીણું કરીને ઉમેરી દઈએ ને આ રીતે આદું અને મરચી સંતળાઈ ગયા બાદ હવે આપણે સાથે ઉમેરીશું ઉપરથી બટાકું। અહીં આપણે તેને સારી રીતે આ ચમચાની મદદથી મિક્સ કરી લઈએ। તો આવી રીતે આપણે તેને મિક્સ કરીને હવે આપણે ઉપરથી ઉમેરીશું ગાજર, તેને પણ આ રીતે સારી રીતે મિક્સ કરી લઈએ। આપણે અહીં બધા જ વેજીટેબલ આ રીતે તેલમાં જ સાંતળવાના છે। ત્યારબાદ સાથે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યારબાદ ઉમેરીશું અહીં મેં ખાંડ લીધી છે અડધી ચમચી જેટલી। ખાંડ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ એવો ખાટો મીઠો આવે છે। અને ત્યારબાદ સાથે ઉમેરીશું કાજુના ટુકડા તમારે ન ઉમેરવા હોય તો પણ ચાલે। ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરીશું। તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। ને આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીં આપણું વેજીટેબલ સંતળાઈ રહ્યું છે ને સરસ એવું ચડી પણ ગયું છે। તો થોડી વાર હોય ત્યારે આપણે ઉપરથી ઉમેરીશું ટામેટું ને ટામેટું ઉમેર્યા બાદ આપણે તેને બહુ વધારે પડતું નથી ચડવા દેવાનું, કેમ કે ટામેટાના ટુકડા આખા રહે તે રીતે જ રાખવાના છે। હવે આપણે ઉપરથી ઉમેરીશું જે આપણે બાફીને સિંગદાણા ચારણીમાં કાઢી લીધા હતા તે આપણે ઉમેરી દઈશું ને સાથે ઉમેરીશું કોથમીર, થોડી એવી ગાર્નિશિંગ માટે રાખી છે ને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ને હવે આપણે ઉપરથી છેલ્લે ઉમેરીશું અડધી ચમચી જેટલો મેં અહીં મરી પાવડર ઉમેર્યો છે। મરી પાવડર ઉમેરવાથી ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ એવો લાગે છે। તમે આ ફરાળી રેસીપી સાથે તમે સાબુદાણાને બાફી અને તમારે જો ઉપયોગ કરવો હોય અથવા તો પલાળીને તો પણ કરી શકાય।
તો હવે આપણે એક બાઉલ લઈને તેમાં સર્વ કરીશું ફરાળી સિંગદાણા. તો આ સિંગદાણા તમે એકાદશી કે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં લઈ શકો છો. ને ઝટપટ તૈયાર થતા ફરાળી સિંગદાણા ને ઉપરથી આપણે દાડમના દાણાથી આ રીતે ગાર્નિશિંગ કરીશું. ને ત્યારબાદ સાથે થોડા એવા કાજુના ટુકડા ઉમેરીશું ને સાથે થોડી એવી ગાર્નિશિંગમાં કોથમીર ઉમેરીશું. તો આ રીતે આપણા અહીં ફરાળી રેસીપી તૈયાર છે. તો તમે પણ ઘરે જરૂરથી આ શિવરાત્રિમાં એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ફરાળી રેસીપી તમને કેવી લાગી. એકદમ સરળ રીતે અને ઝટપટ તૈયાર થતી ને થોડી એવી જ વસ્તુમાં જે બધી વસ્તુ ઘરમાંથી જ મળી રહે છે. તો ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં.